નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ડીસામાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી અને શ્રમિકોની જિંદગી એમાં ભડથું થઈ ગઈ, તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર પણ તેને લઈને સહાય આપશે, મૃતકોના પરિવારજનોને સહાય કરશે। ડીસા બ્લાસ્ટ કેસમાં આ મોટા સમાચાર। મૃતકોને કેન્દ્ર સરકાર દ્વારા પણ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। રાજ્ય સરકાર પહેલેથી સહાય જાહેર કરી ચૂકી છે અને હવે વડાપ્રધાન મોદીએ પણ આ ઘટનાને લઈને ટ્વીટ કર્યું અને દુઃખ વ્યક્ત કર્યું છે। ડીસા બ્લાસ્ટ કેસમાં મૃતકોના પરિવારજનોને કેન્દ્ર સરકાર તરફથી પણ સહાય આપવામાં આવશે। 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। રાજ્ય સરકાર 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી ચૂકી છે। ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર કરી ચૂકી છે અને હવે મૃતકોના પરિવારજનોને કેન્દ્ર સરકાર તરફથી પણ 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। વડાપ્રધાન મોદીએ આ ઘટનાને લઈને ટ્વીટ પર દુઃખ વ્યક્ત કર્યું છે। એક્સ પર પોસ્ટ કરીને તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે।